સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? ચલો આપણે ચેપ્ટર નંબર 2 માં જે એક્સરસાઇઝના સમ બાકી છે એ આપણે પૂરા કરીએ. એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયના દાખલામાં જે બાકી છે એમાં એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 12 સ્વાધ્યાય દાખલા નંબર 12 દરેક જણ પોતાની ટેક્સ્ટ ઓપન રાખજો જેથી તમારી સામે ક્વેશ્ચન હોય. બરાબર? આપણે ક્વેશ્ચન બોર્ડ પર લખેલું છે. આ ક્વેશ્ચનમાં શું કીધેલું છે તો ક્વેશ્ચન એક વખત રીડ કરો. લુક એટ ધ ગ્રાફ ઓફ A to B. આપણને ચાર ગ્રાફ આપેલા છે. And state with reason if this cannot possibly represent one dimension motion of a particle. મતલબ કે આ ચાર ગ્રાફમાંથી કયા ગ્રાફ વન ડાયમેન્શન મોશન છે અથવા કયા ગ્રાફ વન ડાયમેન્શન મોશન નથી એને વિથ રીઝન આપણે સમજાવવાનું છે. વન ડાયમેન્શન મોશન એટલે કે એક પારિમાણિક ગતિ. ચાર ગ્રાફ આપણને આપેલા છે એમાંથી એક પારિમાણિક ગતિ A B C D ચારે ચાર ગ્રાફ આપણને બોર્ડ પર પ્રોપર દેખાય છે. એમાંથી એક પારિમાણિક ગતિ વિશેમાં કયા ગ્રાફની છે અથવા કયા ગ્રાફની નથી એ સમજાવવાનું છે વિથ રીઝન. ડન છે? તો હવે સાંભળો. ગ્રાફ નંબર A ની વાત કરીએ આપણે. ગ્રાફ નંબર A જેનો ગ્રાફ છે x વર્સિસ t. x એટલે કે સ્થાન મતલબ કે પોઝિશન. પોઝિશન વર્સિસ t એટલે કે ટાઈમ એટલે કે સમય. તેમનો ગ્રાફ છે. બરાબર છે? હવે જો તમે સમજો કે કોઈ પણ એક ટાઈમ લઈ લીધો. માનો આ ટાઈમ આપણે 1 સેકન્ડ માની. એક પોઝિશન 1 સેકન્ડ લઈને અને બીજી પોઝિશન તો વન ડાયમેન્શન મોશનમાં તમે જ કહો કે કોઈ એક ટાઈમ પર ઓબ્જેક્ટ બે પોઝિશન પર હોઈ શકે? ના હોઈ શકે. વન ડાયમેન્શન મતલબ મોશન એકદમ સ્ટ્રેટ છે. તો એક ટાઈમ પર ઓબ્જેક્ટ ખાલી એક જ પોઝિશન પર હોય, એક જ સ્થાન પર હોય. બે સ્થાન પર ક્યારે હોય નહીં. બે પોઝિશન એની ક્યારે હોય નહીં. તો આ વન ડાયમેન્શન મોશન નથી. એટલે કે એક પારિમાણિક ગતિ નથી. મતલબ કે એક જ સમયે બે સ્થાન રીજન લખવાનું હોય તો આપણે લખી શકીએ આપણે એક જ સમયે બે સ્થાન શક્ય નથી. એક જ સમયે બે સ્થાન શક્ય નથી. માટે ગ્રાફ A એક પારિમાણિક ગતિ નથી. માટે ગ્રાફ A એક પારિમાણિક ગતિ નથી. ઇંગ્લિશ મીડિયમમાં લખો તો આવી રીતે two position are at same time. Two position are at same time is not possible. So it is not for motion in. So it is not for motion in one dimension. एक पारिमाणिक गति નથી. તો પહેલો ગ્રાફ આપણે ફરી તો કોઈ પણ ટાઈમ લો. માનો અહીંનો ટાઈમ લીધો તો પણ એક પોઝિશન આ થઈ ગઈ અને બીજી પોઝિશન એની નીચે વાળી થઈ ગઈ. સેમ ટુ સેમ. તો એક પારિમાણિક ગતિમાં એક જ ટાઈમ પર બે પોઝિશન પોસિબલ નથી. બીજા ગ્રાફની વાત કરીએ તો બીજા ગ્રાફમાં જો આપણે એક સર્ક્યુલર પાથનો ઉપયોગ કરે છે કે કયા પાથનો પરિણામ સર્ક્યુલર ગ્રાફના વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે અને આપણને જે આપેલો છે વેગ યુનિટ સમયનો ગ્રાફ આપેલો છે કે વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ છે. વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ આપણને આપેલો છે. તો અહીંયા જો કોઈ પણ ટાઈમ લે તો સેમ ટાઈમ પર વેલોસિટીની પોઝિટિવ વેલ્યુ આ બાજુ પર પોઝિટિવ હોય બાય આ બાજુ નેગેટિવ વેલ્યુ. આ બાજુ પોઝિટિવ સોરી આ બાજુ પોઝિટિવ અને આ બાજુ નેગેટિવ. એ પણ પોસિબલ નથી. તો આપણને વન ડાયમેન્શન મોશન આ ગ્રાફમાં પણ વન ડાયમેન્શન મોશન નથી. તો આનું રીઝન આપણે આવું લખી શકીએ કે there are positive and negative value of velocity at same time, but it is not possible. So given graph P is not one dimension motion. એટલે કે એક પારિમાણિક ગતિ નથી. એક પારિમાણિક ગતિ નથી.
क्या કરે ફરી હવે ક્લિયર થશે સેમ ટાઈમ પર વેલોસિટી એટલે કે વેગની પોઝિટિવ અને વેગની નેગેટિવ વેલ્યુ ના થઈ શકે સરખા સમયે ગુજરાતીમાં સરખા સમયે વેગ ધન અને ઋણ મૂલ્ય ના હોય વેગનું એક સમય એક જ મૂલ્ય હોય બે મૂલ્ય ના હોય શકે માટે ગ્રાફની એક પારિમાણિક ગતિ નથી હવે જો ઝડપ એટલે કે સ્પીડ વર્સિસ ટાઈમ ચલો સ્પીડ નો મતલબ શું થાય સ્પીડ મતલબ ટોટલ ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે કે ઝડપ એટલે શું થાય આપણે પછી સમજીએ કુલ અંતર પદાર્થ કાપેલું કુલ અંતર છે એમાં હવે મને તો ટાઈમ ઓલવેઝ પોઝિટિવ જ સમય ઓલવેઝ પોઝિટિવ જ કાપેલું અંતર એટલે કે ટોટલ ડિસ્ટન્સ પણ ઓલવેઝ આપણો પોઝિટિવ ટોટલ ડિસ્ટન્સ પણ ઓલવેઝ પોઝિટિવ આ બંને પોઝિટિવ તો સ્પીડ પર ઓલવેઝ શું થવાની છે પોઝિટિવ પણ અહીંયા જો સ્પીડ આ બાજુ પોઝિટિવ વેલ્યુ છે નીચે નેગેટિવ સ્પીડ ની નેગેટિવ વેલ્યુ એટલે કે ઝડપની નેગેટિવ વેલ્યુ જે પોસિબલ જ નથી તો આ વન ડાયમેન્શન મોશન નથી એટલે કે એક પારિમાણિક ગતિ નથી તો આની રીઝન લખી કે નેગેટિવ વેલ્યુ ઓફ સ્પીડ નોટ પોસિબલ નેગેટિવ વેલ્યુ ઓફ સ્પીડ is not possible so graph is not one dimensional motion ઝડપનું ઋણ મૂલ્ય શક્ય નથી ઝડપનું ઋણ મૂલ્ય શક્ય નથી માટે આ ગ્રાફ એટલે કે ગ્રાફ સી એક પારિમાણિક ગતિ નથી હવે નેક્સ્ટ યુનિટ આપણે ટોટલ પાથ લેન્થ એટલે કે કુલ પથ લંબાઈ તો પથ લંબાઈમાં આપણે ભણી ગયા ટોટલ પાથ લેન્થ મતલબ કે પથ લંબાઈ નેક્સ્ટ ગ્રાફ નંબર 2 સમજીએ પથ લંબાઈ ઓલવેઝ તમે પાથ ડિસ્ટન્સ પાથ કવર કરતા બે મને ઇન્ક્રીઝ થાય વધતી જાય તો અહીંયા પથ લંબાઈ જો અહીંયા વધે છે અહીંયા સુધી કોઈ વાત 25 થઈ ડિક્રીઝ 25 થઈ ડિક્રીઝ પછી પાછું ઇન્ક્રીઝ થાય છે તો પથ લંબાઈની ડિક્રીઝ થતી વેલ્યુ પોસિબલ નથી એટલે આ પણ વન ડાયમેન્શન મોશન નથી એટલે પથ લંબાઈ path length cannot decrease with time path length cannot decrease with time reason લખી નાખો path length cannot decrease with time so given graph is not one dimension motion સમય સાથે પથ લંબાઈ ઘટે નહીં માટે આપેલ ગ્રાફની એક પારિમાણિક ગતિ નથી તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રોપર સમજી લો અને આખું લખાણ લખી લો તમારી ફેર નોટબુકમાં ચલો ફટાફટ ચલો ડન વિદ્યાર્થી મિત્રો દરેકને લખાઈ ગયું હશે તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર નેક્સ્ટ ક્વેશ્ચન સમજતા પહેલા એક વસ્તુ જે તમને શીખવાડું છું કે ટેન્જન્ટ એટલે કે સ્પર્શક ધ્રુવ કરતા શીખવાનું છે સ્પર્શક ગુજરાતીમાં શું કહેવાય સ્પર્શક તાળો સપોઝ કોઈ ઓબ્જેક્ટ આ રીતે સપોઝ કોઈ ઓબ્જેક્ટ આ રીતે સર્ક્યુલર પાથમાં મોશન કરે આમ કરી બરાબર છે હવે તો આમાં કોઈ પણ જગ્યાએ આપણે ટેન્જન્ટ ડ્રો કરવાનો કે ટેન્જન્ટ ડ્રો કરવાનો કે સપોઝ આ પોઈન્ટ પર તમને ટેન્જન્ટ ડ્રો કરવાનો તો શું કરો ટેન્જન્ટ એટલે સ્પર્શક હું ટેન્જન્ટ બોલું છું ગુજરાતીમાં બે વખત સમજો ટેન્જન્ટ નો મતલબ શું થાય સ્પર્શક તો આને સ્પર્શ થતી એક એરો ડ્રો કરવાનો સ્પર્શ થતો એક એરો ડ્રો કરવાનો કઈ ડાયરેક્શનમાં કરવાનો તો જે ડાયરેક્શનમાં મોશન થતું હોય ડાયરેક્શનમાં સપોઝ આ પોઝિશન માટેનો ગ્રાફ છે પોઝિશન એટલે કે સ્થાનનો ગ્રાફ છે તો કઈ ડાયરેક્શનમાં ડ્રો કરવાનો સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે માની લીધું છે x એક્સિસ પર સ્થાન હશે y એક્સિસ પર સ્થાન હશે x એક્સિસ પર સમય સાથે પોઝિશન
પોઝિશન વર્સેસ ટાઈમ નો ગ્રાફ તો અહીંયા આપણે કીધેલું છે ટેન્જન્ટ ડ્રો કરવાનું ટેન્જન્ટ કઈ ડાયરેક્શનમાં ડ્રો કરવાનું જે ડાયરેક્શનમાં મોશન તો અહીંયાથી આવો તો આ મોશન થશે ડાઉન ડાયરેક્શન તો આને તરત એક લાઈન આમ ડ્રો કરવાનું તો આ થઈ ગયો આપણો ટેન્જન્ટ એટલે કે સ્પર્શક ઇંગ્લિશમાં કહેવાય ટેન્જન્ટ ટેન્જન્ટ કઈ ડાયરેક્શન આપે છે આમ ડાઉનવર્ડ ડાયરેક્શન આપે છે આમ ડાઉનવર્ડ ડાયરેક્શન આપે છે બરાબર તો જે કહેવા માંગુ આમ તો આપે છે ડાઉનવર્ડ મતલબ કે x વર્સિસ t નો ગ્રાફ હોય એનો ટેન્જન્ટ આપણને કોની ડાયરેક્શન આપે છે વેલોસિટી કોની ડાયરેક્શન આપે છે વેલોસિટીની ડાયરેક્શન આપે એટલે કે વેગની ડાયરેક્શન આપે વેગની દિશા કોની દિશા આપે છે આપણને ટેન્જન્ટ એટલે વન ટાઈપ ઓફ ટેન થીટા સ્પર્શક એટલે ટેન થીટા ની વાત છે બરાબર કોની ડાયરેક્શન આપે છે વેગની ડાયરેક્શન આપે છે તો બસો અહીંયાથી કોઈ ટેન્જન્ટ ડ્રો કરવાનું નથી તો અહીંયાથી કોઈ ઓબ્જેક્ટ હશે તેની વેલોસિટી આ બાજુ કોર્નર પર આ છે વેલોસિટી સદિશ રાખે છે વેલોસિટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી એને આ રીતે ડ્રોઈંગ થાય છે અહીંયા ટેન્જન્ટ આ રીતે ડ્રો કરવાનું અહીંયાથી કીધો આમ કરવાનું બરાબર આ પોઈન્ટ પર કીધો આ પોઈન્ટ પર ઓબ્જેક્ટ આમ થાય છે તો આ રીતે ટેન્જન્ટ ડન છે સપોઝ આ પેન્ડ્યુલમ સાદો ડોલક છે પેન્ડ્યુલમ છે એને મોશન કરીને અહીંયા લાઈન છોડી દો તો હવે ક્યાં આવવાનું છે આમ મોશન કરશે કે નહીં આ કેમ ના બરાબર તો સાંભળજો આપણે સમજાયેલું છે હવે માની લો કે આ જે દોરી લગાવી છે સ્ટ્રિંગ છે એને અચાનક અહીંયા મિડ પોઈન્ટ પર મને તોડી નાખો તો હવે આ ક્યાં જશે તો આની મોશન કઈ ડાયરેક્શનમાં મોશન કઈ ડાયરેક્શનમાં આ બાજુ હતું અહીંયા લાઈન માં સ્ટ્રિંગ નામ તોડી નાખો શરૂઆતમાં ક્યાં જશે આમ જશે અને પછી એક્સેલરેશન પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ક્યાં જશે આમ નીચે પણ એની ઇનિશિયલ વેલોસિટીની ડાયરેક્શન શું હશે તો કે આમ ટેન્જન્ટની ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટીની ડાયરેક્શન શું હોય છે ટેન્જન્ટની ડાયરેક્શનમાં ડન છે તો આ રીતે મોશન હોય આ રીતે ઓબ્જેક્ટ આવતો હતો અહીંથી આમ પોઝિશન આ રીતે આપેલી છે તો આપણને શું આ પોઈન્ટ પર વેલોસિટી શું હશે તો જોઈએ અહીંથી આ ઓબ્જેક્ટ આ પોઈન્ટ પર આને ટેન્જન્ટ ડ્રો કરો જે પોઈન્ટ પર એને સ્પર્શ કરતી એક લાઈન ડ્રો કરો કે એને સ્પર્શ કરતી એક લાઈન તો આ વેલોસિટીની ડાયરેક્શન આમ સ્પર્શ કરતી એક લાઈન ડ્રો કરો ટચ કરતી એક લાઈન ડ્રો કરો તો એની ડાયરેક્શન થઈ જાય છે વેલોસિટીની ડાયરેક્શન થઈ જાય છે તો હવે આપણે સ્પર્શ એટલે પ્રોપર એ હોય તો એક બે વખત જોઈ લો સમજી લો શાંતિથી હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એ છે એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 16 તો તેનો દાખલા નંબર 16 તો તમે બુકમાં જો તમારી પાસે આ ટેકનિક ફિગર આપેલી છે અને શું કીધેલું છે ફિગર છે એ x વર્સિસ t ની ફિગર છે અને વન ડાયમેન્શન મોશન છે અને લખેલું સિમ્પલ હાર્મોનિક મોશન સિમ્પલ હાર્મોનિક મોશન એવું લખેલું છે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે ગુજરાતીમાં લખેલું છે આપણું સરળ આવર્ત ગતિ આ જે સરળ આવર્ત ગતિ છે આપણે ચેપ્ટર નંબર 14 માં સમજવાના છે ચેપ્ટર નંબર 13 14 આખે આખું એનું છે પણ અત્યારે એના માટે કોઈ એક્સેલરેશન ઓફ ઇક્વેશન આપણે ત્યારે ડિરાઈવ કર્યું a omega square x એનું ઇક્વેશન કહું આ એક્સેલરેશન acceleration a equal to minus omega square x બરાબર આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે હવે ઓમેગા શું છે ઓમેગા એટલે કે એન્ગ્યુલર સ્પીડ છે ઓમેગા એટલે શું છે આપણી એન્ગ્યુલર સ્પીડ છે જેને આપણે ચેપ્ટર નંબર 6 માં બહુ ડિટેલમાં સમજવાનું છે ચેપ્ટર નંબર 6 માં બહુ ડિટેલમાં સમજવાનું છે અથવા એક કામ કરીએ આપણે a equal to acceleration a equal to minus x આ k એટલે કોઈ કોન્સ્ટન્ટ છે ત્યારે અચ્છા હવે એક ઇક્વેશન આપણે ચેપ્ટર નંબર 14 માં જોઈશું a equal to minus x જે બરાબર એટલે કે એક્સેલરેશન નું ઇક્વેશન છે ડન છે
હવે આપણને સરળ આવક ગતિનો ગ્રાફ છે. સરળ આવક ગતિનું એક્સેલરેશન આવું એક ઇક્વેશન આપણે ચેપ્ટર નંબર 14 માં જોઈશું. જે અત્યારે હાલ સુધી તમારે યાદ રાખવાનું છે, જે સાઈડમાં કમ્પલસરી દરેક વિદ્યાર્થીએ લખેલું હોવું જોઈએ. તો આપણને પોઝિશન વર્સસ ટાઈમનો ગ્રાફ આપેલો છે, સિમ્પલ હાર્મોનિક મોશન આપેલું છે, લખેલું છે બાજુમાં જો તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 13 14 માં સમજો. પહેલા કીધું 13 અથવા 14 માં આપણે સમજો. ચેપ્ટર નંબર 13 અને 14 બંનેની અંદર આવે છે. give the sign of position, velocity and acceleration. કોની સાઇન આપવાની છે? પોઝિશન, વેલોસિટી અને એક્સેલરેશન ની સાઇન આપવાની છે. તાણ, વેગ અને પ્રવેગની સાઇન આપવાની. કયા સમય 0.3 1.2 અને -1.2 પાસે. તો જો પ્રોપર એક ડાયમેન્શનમાં એટલે કે એક પરિમાણિક સરળ આવક ગતિનો ગ્રાફ છે. એક પરિમાણિક સરળ આવક ગતિનો ગ્રાફ છે. સરળ આવક ગતિ છે આપણે ચેપ્ટર નંબર 13 માં સમજો. પણ એના માટે પ્રોબેબિલિટી ઇક્વેશન a - k, acceleration equation a - k કરશું. અલગ અલગ સમય તો એક ટેબલ બનાવીને ગ્રાફ તો તમારી રીતમાં છે. અલગ અલગ સમય 0.3 પર 1.2 પર અને 1 -1.2 પર સ્થાન શું હશે, વેગ શું, સ્થાનની સાઇન શું હશે, વેગની સાઇન અને પ્રવેગની સાઇન. સ્થાન એટલે પોઝિશન, વેલોસિટી, સાઇન. સાઇન એટલે શું આપવાનું છે? પોઝિટિવ હશે કે નેગેટિવ હશે એ જ આપણે આપવાનું છે. વેલ્યુ આપણે લઈએ 0.3 સેકન્ડ. વેલ્યુ કયું આપણને પૂછેલું છે? 0.3 સેકન્ડ પર. તો આ રીતની આખી મોશન થાય છે ત્યાં. તો એ એકાકી જગ્યાએ પછી તમને આઈડિયા આ રીતે મોશન થાય છે. આમ છે એરો માં લેજો ખાસ. હા ડન છે. 0.3 તો 0.3 0 અને 1 વચ્ચે ક્યાં ક્યાં આવી 0.3 છે. 0.3 પાસે જો પોઝિશન શું છે? આ બાજુ પ્લસ, આ બાજુ શું? માઈનસ. પોઝિશન શું છે? નેગેટિવ. પોઝિશન આ શું છે? નેગેટિવ. રાઈટ છે. બીજું વેલોસિટી એટલે કે વેગ. પોઝિશન એટલે સ્થાન પર નેગેટિવ છે, વેલોસિટી એટલે વેગ. તો અત્યારે જે ડાયરેક્શનમાં ઓબ્જેક્ટ છે તો એ ડાયરેક્શનમાં આપણે ટેન્જન્ટ ડ્રો કરવાનું. તો અહીંયા આપણી પોઝિશન છે ઓબ્જેક્ટ અહીંથી આમ જાય છે. તો અહીંયા સ્પર્શક ડ્રો કરીએ. સ્પર્શક આમ ડાઉનવર્ડ ડાયરેક્શન આવે છે, નીચેની તરફ. તો વેલોસિટી પણ શું થશે? નેગેટિવ. વેલોસિટી પણ શું થશે? નેગેટિવ. એક્સેલરેશન ઇક્વેશન કીધું અત્યારે આપણે a - k. હવે x પણ નેગેટિવ, x વેલોસિટી ને બી કહીએ પ્રવેગ. x એટલે પોઝિશન પણ નેગેટિવ, k પણ k ની આગળ એ કોન્સ્ટન્ટ છે જે પોઝિટિવ વેલ્યુ છે. એ કોન્સ્ટન્ટ છે જે આપણી k વેલ્યુ છે પોઝિટિવ. તો આ પણ માઈનસ, x પણ માઈનસ. તો માઈનસ માઈનસ શું થશે? x પણ માઈનસ છે. તો માઈનસ માઈનસ શું થશે? એક્સપ્રેશન શું મળશે? અહીંયા આપણને પ્લસ મળશે. તો આપણી ખબર પડી ગઈ. હા કેટલા આ નીચેની તરફ x નીચેની તરફ y તો અહીંયા પોઝિટિવ વેલ્યુ નેગેટિવ વેલ્યુ માટે ટેન્જન્ટ ડ્રો કરવાનો છે. ટેન્જન્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે છે. નેગેટિવ વેલ્યુ લેવાનું અપવર્ડ ડાયરેક્શન. પોઝિટિવ વેલ્યુ લેવાનું. અને એક્સેલરેશન ઇક્વેશન છે એટલે યાદ રાખવાનું છે -kx. ડન છે. હવે બીજું આપણને પૂછ્યું છે 1.2 પાસે. તો 1.2 પાસે કેવી રીતે 1.2 સેકન્ડ ના તો પોઝિશન ક્યાં આવે? પોઝિટિવ એક્સિસ. તો પોઝિટિવ બાય એક્સિસ એટલે કે પોઝિશન એટલે કે સ્થાનની પોઝિટિવ વેલ્યુ પોઝિટિવ આ પોઈન્ટ પાસે આ રીતે ડ્રો એટલે કે ટેન્જન્ટ આ રીતે ડ્રો તો વેલોસિટી પોઝિશન આમ ટેન્જન્ટ આમ જો વેલોસિટી પણ પોઝિટિવ a - k ઇક્વેશન છે. તો x ની આપણને પોઝિટિવ એટલે કે ધન વેલ્યુ મળે. તો a ની કેવી વેલ્યુ થઈ જશે? નેગેટિવ. કેમ કે ઇક્વેશન શું છે? a - k x પોઝિટિવ હોય તો આ ઇક્વેશન નો માઈનસ છે આ ઇક્વેશન શું થઈ જશે? માઈનસ. હવે શું થઈ જશે? માઈનસ. નેક્સ્ટ લાસ્ટ છે આપણને -1/2. અહીંયા ડેટા છે આ પોઝિશન ની કેવી વેલ્યુ આવશે? માઈનસ નેગેટિવ છે. હવે અહીંયાથી આપણે ડ્રો કરવો હોય ટેન્જન્ટ તો જો ઓબ્જેક્ટ આમ થઈ ગયું તો ટેન્જન્ટ આમ આવશે. ટેન્જન્ટની ડાયરેક્શન શું હોય? ઉપરની તરફ. સ્પર્શકની દિશા શું હોય? ઉપરની તરફ. તો x વર્સિસ y ના ગ્રાફમાં સ્પર્શક એટલે કે ટેન્જન્ટ આપણે શું શો કરે છે? અત્યારે સમજાયું વેલોસિટી શો કરે છે. શું કરે છે? વેલોસિટી. તો વેલોસિટી શું મળશે આપણને? આની અંદર પોઝિટિવ મળશે. વેલોસિટી શું મળશે આપણને? આમાં પોઝિટિવ. અને છેલ્લું જોઈએ એક્સેલરેશન. તો a = કરીએ તો -kx. x નેગેટિવ માઈનસ માઈનસ થઈ જશે પ્લસ એક્સેલરેશન પણ પોઝિટિવ. તો આપણે ટેબલ પ્રોપર ડ્રોઈંગ કરીએ. આખો ક્વેશ્ચન પ્રોપર બે આપણે સમજી લેજો પ્રોપર લખી.
ડન છે આપણું. નેક્સ્ટ નંબર જઈએ આપણે. નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 17મો દાખલો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 17. એમાં પણ આપણને એક ફિગર આપેલી છે. ઓકે, તો આ રીતની ફિગર આપેલી છે અને ટાઈમ પીરિયડ આપી દીધો છે 1 2 અને 3. ટાઈમ પીરિયડ આપેલો છે. ટાઈમ પીરિયડ એટલે કે અહીંયાથી લઈને અહીંયાનો ટાઈમ, અહીંયાથી લઈને અહીંયાનો ટાઈમ અને અહીંયાથી લઈને અહીંયાનો ટાઈમ. શું કીધું છે? એક વસ્તુ ઠીક રાખો ફોર વન ટાઈમ છે. 3 ડિફરન્ટ ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. ઓકે, સમયગાળો આપેલો છે. સમયગાળો અહીંયાથી લઈને અહીંયાનો સમયગાળો 1, અહીંયાથી લઈને અહીંયાનો સમયગાળો 2, અહીંયાથી લઈને અહીંયાનો સમયગાળો 3. And which interval is the average speed is greatest and which interval the average speed is least? Average speed કયા ઇન્ટરવલમાં ગ્રેટેસ્ટ અને સેમ ટુ સેમ એવરેજ સ્પીડ કયા ટાઈમ ઇન્ટરવલમાં સૌથી લીસ્ટ એટલે કે સરેરાશ ઝડપ કયા ટાઈમ ઇન્ટરવલમાં સૌથી વધુ અને સરેરાશ ઝડપ કયા ટાઈમ ઇન્ટરવલમાં સૌથી ઓછી છે? ચલો વિદ્યાર્થીઓ, એવરેજ સ્પીડ નો મતલબ શું થાય? એટલે કે સરેરાશ ઝડપ. એવરેજ સ્પીડ એટલે કે સરેરાશ ઝડપ. ઓકે, ડિસ્ટન્સ ટોટલ ડિસ્ટન્સ એટલે પાથ લેન્થ પણ તમને લખી અપોન ટાઈમ. આ રંજ ગુજરાતીમાં કુલ અંતર બરાબર છે આ સમ. તો ટાઈમ ઇન્ટરવલ મતલબ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવલ સમ આટલો ડિસ્ટન્સ કવર કરે. સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ ઓલમોસ્ટ ટાઈમ ઇન્ટરવલમાં બંને સેમ જગ્યા પર. થર્ડ ટાઈમ ઇન્ટરવલ સૌથી વધુ ડિસ્ટન્સ જો શેમાં કવર કરેલું? થર્ડ ટાઈમ ઇન્ટરવલ. શેમાં કવર કરેલું છે? થર્ડ ટાઈમ. તો જેનું ડિસ્ટન્સ સૌથી વધુ, ટાઈમ તો ઇન્ટરવલ બધામાં સરખો જ આપેલો છે. ટાઈમ ઇન્ટરવલ બધામાં કેવો છે? સેમ ટુ સેમ એટલે કે સરખો આપેલો છે. સમજે? તો સૌથી વધુ ડિસ્ટન્સ શેમાં કવર થયું? થર્ડ. સૌથી વધુ ડિસ્ટન્સ થર્ડમાં કવર થયું. ડિસ્ટન્સ સૌથી વધુ ડિસ્ટન્સ સૌથી વધુ ડિસ્ટન્સ સૌથી વધુ શેમાં કવર થયું? થર્ડ ટાઈમ. ત્રીજા સમયગાળામાં. બરાબર, ત્રીજા સમયગાળામાં ડિસ્ટન્સ એટલે પદાર્થ કાપેલું અંતર સૌથી વધુ ત્રીજા સમયગાળામાં કવર થયું. ડિસ્ટન્સ સૌથી વધુ હાઈએસ્ટ ડિસ્ટન્સ માં કવર કરેલું છે. હાઈએસ્ટ ડિસ્ટન્સ માં કવર કરેલું થર્ડ ટાઈમ ઇન્ટરવલ. એવરેજ સ્પીડ સૌથી વધુ શેમાં થઈ જશે? થર્ડ ટાઈમ ઇન્ટરવલમાં. એટલે કે ત્રીજા સમયગાળામાં. સૌથી ઓછી શેમાં દેખાય છે? સૌથી ઓછી આમાં એથી માં ઓછું. બીજા સમીકરણમાં સૌથી ઓછું છે. ડિસ્ટન્સ લોએસ્ટ માં કવર થયું. ડિસ્ટન્સ સૌથી ઓછું છે. લોએસ્ટ માં લોએસ્ટ ડિસ્ટન્સ માં કવર થયું. એટલે સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ દેખાય છે આપણે ગ્રાફ પર. એટલે કે સૌથી ઓછું અંતર શેમાં કટ થયું? સૌથી ઓછું અંતર બીજા સમયગાળામાં. બીજા સમયગાળામાં સૌથી ઓછું ડિસ્ટન્સ કવર એની એવરેજ સ્પીડ સૌથી ઓછી હશે. એવરેજ સ્પીડ લીસ્ટ સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ સૌથી ઓછી તો કે બીજા સમયગાળામાં. સૌથી ઓછી તો કે બીજા સમયગાળામાં. ડન છે આપણું. અને બીજું શું પૂછ્યું છે? જે સાઇન ઓફ એવરેજ વેલોસિટી ફોર ઈચ ટાઈમ ઇન્ટરવલ. દરેક સમયગાળા માટે આપણને એવરેજ વેલોસિટી સાઇન પૂછેલી છે. અહીંયા ધ્યાન આપો. એવરેજ વેલોસિટી લખી દઈએ. ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવલ, સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ અને થર્ડ ટાઈમ. પહેલો સમયગાળો, બીજો સમયગાળો અને ત્રીજો સમયગાળો. ત્રણ અલગ અલગ સમયગાળા છે. અહીંયા લખી દઈએ એવરેજ સ્પીડ, એવરેજ વેલોસિટી આપણે સાઇન. હવે ચાલો
પહેલા સમજો હું શું કરું છું કે આપણો જે ગ્રાફ આ રીતે છે તો પહેલા સમજો અહીંયા અલગ થશે આ રીતે થઈ ગયું છે આનું મિડ પોઈન્ટ શું છે ગ્રાફ આમ છે તો મિડ પોઈન્ટ થી અહીંયા જો આ મિડ પોઈન્ટ થી એક આમ ટેન્જન્ટ પર મિડ પોઈન્ટ આપણે જે લીધેલો છે मिड पॉइंट की हम टेंशन प्रोपर मिड पॉइंट में तो यानी हम टेंशन प्रोपर टेंशन अपवर्ड डायरेक्शन में जाए तो हम ये एवरेज में प्लस होते हैं सरेराश रेट जो पॉजिटिव प्लस देन सर एना बाद सेकंड तो सेकंड से जब अपवर्ड जाए तो एक पॉइंट पॉजिटिव प्लस नाउ वाला टेंशन आ वाला थ्री थी स्टेप नेगेटिव देन सर ओके खबर पड़ी गई है टेंजेंट ड्रॉ करो શું કરું ચલો આ માનો ત્રીજો ગ્રાફ અહીંયા આ રીતે છે આ રીતે આવે છે ત્રીજા ટાઈમ પીરિયડની વાત કરીએ તો આ લાઈન બીજી આ રીતે આમ જાય છે ડન છે હવે આના પરનું ટેન્જન્ટ ડ્રો કરવો મારે તો મને શું કરવું પડે બે પોઈન્ટ અહીંયાથી મારે ટેન્જન્ટ ડ્રો કરવો તો આ રીતે આમ જાવ તો ડાઉનવર્ડ જાય છે નેગેટિવ અહીંયાથી અપવર્ડ જાય છે એટલે એવરેજ છે પોઝિટિવ આજે આપણે બેટા અહીંયા સુધીનું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા જે બાકી છે એ આપણે શું આટલું લખાણ પ્રોપર લખીને મોકલી દેજો ઓકે બાય ખાસ સાંભળો વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ પ્રોપર લખાણ લખીને મને પર્સનલી સેન્ડ કરજો બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોપર લખાણ લખીને પર્સનલી હજુ પણ સેન્ડ કરતા નથી ડન છે તો લખાણ લખીને પ્રોપર સેન્ડ કરવાનું રહેશે અને ફેર નોટમાં લખજો ત્યાર અહીંયા સુધી રાખશું આપણે